co-founder કમલ શાહ. કમલ સર, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને ફર્સ્ટ ઓફ ઓલ સર, કોંગ્રેચ્યુલેશન્સ. પ્રીમિયમ લિસ્ટિંગ સર આપણે IPO પ્રાઇસથી જોઈ રહ્યા છે. સૌથી પહેલાં તો એ જાણીએ કઈ રીતનું એક એક્સપેક્ટેશન્સ, ઇન્ટરનલ એક્સપેક્ટેશન્સ તમે પણ ચર્ચા કરી હશે, શું એક્સપેક્ટેશન્સ હતી અને આગળ હવે કંપનીનો ગ્રોથને લઈને રોડમેપ શું છે એ જાણીએ. ખૂબ ખૂબ ધન્યવાદ તમને કે અમને બોલાવ્યા આ ઇન્ટરવ્યૂ માટે. અમારે નેફ્રોપ્લસમાં છે ને બહુ અમે વિચાર ન કરીએ કે શેર અમારો ઉપર વધે છે કે ઘટે છે. અમારો મેઇન ધ્યેય એ જ છે કે અમે પોતાનું કામ અગર એકદમ સાચા મનથી અને લગનથી અમે કામ કરશું તો શેરનો પ્રાઇસ તો પોતે વધશે જ. અને અમે નેફ્રોપ્લસમાં અમારો એક જ ધ્યેય છે કે અમે સારી ક્વોલિટીનું ડાયાલિસિસ આપીએ છીએ દર્દીઓ આવે અમારા ક્લિનિક્સમાં, અને જેથી કરીને એ લોકોને પોતાની લાઈફ પાછી મળે, એમને કે એ લોકો હરી શકે, ફરી શકે, કામ કરી શકે, એક્સરસાઇઝ કરી શકે, એકદમ નોર્મલ લાઈફ જીવી શકે. એ જ અમારો ધ્યેય છે. અને શેરનો પ્રાઇસમાં વધઘટ તો થાય જ છે. શેરના માર્કેટ બાબત આપ સૌ જાણો જ છો. અને અમે એમ વિચાર નથી કરતા કે શેરના પ્રાઇસને દરરોજ જોયા કરીએ અને એના પ્રમાણે અમારું કામ ચેન્જ કરીએ. અમારો એક જ ધ્યેય છે ને અમે એ ધ્યેય તરફ અમે આગળ વધશું. ડેફિનેટલી સર, એ તો ઘણી સારી વાત તમે અહીંથી જણાવી કે સ્ટોક પ્રાઇસ અને પરફોર્મન્સ તો એક બાજુ છે, પરંતુ કંપનીના ગ્રોથને લઈને તમે વધારે ફોકસ્ડ છો. તો સર એ જાણીએ એક માઇલસ્ટોન કઈ રીતના એક્સપેક્ટેશન્સ છે અહીંયાથી. એક્સપેન્શન પ્લાન અગર જોઈએ ફોર FY26, FY28, એટલે નંબર ઓફ ન્યૂ ક્લિનિક્સ છે, રેવન્યુ ટાર્ગેટ છે, એ બધાને લઈને કઈ રીતે એક માઇલસ્ટોન તમે અહીંયાથી સેટ કર્યો છે? આમાં છે ને અમે અમારી જે ગ્રોથ સ્ટોરી છે એ કન્ટિન્યુ થશે. ઇન્ડિયામાં અમારે લગભગ 480 સેન્ટર છે. એ તો દર મહિને અમે એડ કરી જ રહ્યા છે અને એ પ્રમાણે કન્ટિન્યુ થશે. અને બીજું અમે બહારના વધારે દેશો, અત્યારે અમારી પ્રેઝન્સ 5 કન્ટ્રીઝમાં છે અને બીજી થોડા દેશો સાથે વાત થઈ રહી છે અને આગળ વધીને મને આશા છે કે થશે અમારો પ્રેઝન્સ ત્યાં. પણ સ્પેસિફિક આપવાનું બહુ જ મુશ્કેલ છે, કેમ કે તમને ખ્યાલ હશે કે આ બધી ચીજોને વાર લાગે છે અને ત્યાંના સરકારના રેગ્યુલેશન શું છે, ત્યાંની ઇકોસિસ્ટમ કેવી છે, એ બધું જોઈને અમે નક્કી કરશું કે અમે ક્યાં જવાનું છે. પણ એ વાત તો છે જ કે અમે ગ્રોથ તરફ ખૂબ પ્રયાસ કરી રહ્યા છીએ. જી સર, એક કોમ્પિટિટિવ પોઝિશન અને એક લીડરશિપના ફ્રન્ટ પર જાણીએ, કારણ કે કંપની જે રીતે આપણે જોઈ રહ્યા છીએ એશિયાના લાર્જેસ્ટ ઓર્ગેનાઇઝડ ડાયાલિસિસ નેટવર્ક્સમાંથી એક છે. કઈ રીતે તમે મેન્ટેન કરશો, જે અગર માર્કેટ શેરના ફ્રન્ટ પર જોઈએ, ગ્રો કરવા માટે કઈ રીતે પ્લાન્સ છે તમારા, મિડ કોમ્પિટિશન ને ન્યૂ એન્ટ્રન્સ જે રીતે આ સેગમેન્ટમાં જોઈ રહ્યા છે, એના પર એક વ્યૂ લઈએ. અમે અત્યારે જે છે સેકન્ડ નંબર ઉપર જે આવે છે ઇન્ડિયામાં, અમે એનાથી 4.5 ટાઈમ્સ અમે રેવન્યુ રાખીએ છીએ અત્યારે. અને અમે એ જ કોમ્પિટિશન તો છે જ, પણ એ બાબત અમે બહુ વિચારતા નથી, કેમ કે અમારો ડાયાલિસિસ અગર ઇન્ડસ્ટ્રી તમે જુઓ ઇન્ડિયામાં તો હજી ખૂબ કરવાની જરૂર છે. ઘણા લોકોને આવવાની જરૂર છે અને ડાયાલિસિસ સેન્ટર્સ ખોલવાની જરૂર છે. અમે તો કરશું જ, પણ અમે વી વેલકમ ધ કોમ્પિટિશન કે એ લોકો પણ ગ્રો કરે. અને જે અનમેટ નીડ છે આજે ડાયાલિસિસ, ઘણા લોકો દર્દીઓ જે ડાયાલિસિસ કિડની ફેલિયરથી ડાયગ્નોઝ થઈ રહ્યા છે, એમને ડાયાલિસિસ મળતું જ નથી અને ગુજરી જાય છે. એ બહુ જ દુઃખની વાત છે આપણા બધા માટે. અને વી વેલકમ ધ કોમ્પિટિશન ઇન ઇન્ડિયા, કે કોમ્પિટિશન પણ આવે, વધારે લોકો આવે. ઇમ્પોર્ટન્ટ શું છે કે એ લોકો પણ ક્વોલિટી ડાયાલિસિસ આપે, કેમ કે ક્વોલિટી ડાયાલિસિસ અગર ન આપે તો પછી દર્દીઓ જે છે એ 6-8 મહિના, વર્ષ, દોઢ વર્ષમાં તો ગુજરી જાય છે. પણ અગર ક્વોલિટી ડાયાલિસિસ આપો તો એ લોકોને, મારા જેવી, હું પણ પોતે ડાયાલિસિસ પેશન્ટ છું, મને 28 વર્ષ થયા છે ડાયાલિસિસ ઉપર, હું એકદમ નોર્મલ લાઈફ જીવું છું. અને અમને આશા છે કે જે પણ આવે ક્વોલિટી ડાયાલિસિસ આપીને દર્દીઓને એક લાંબી જિંદગી આપે, જેમાં એ લોકો ખુશીથી રહે, કામ કરી શકે, બધું કરી શકે. એટલે આ એક કંપનીની એક ચર્ચાથી વધારે એક મોટિવેશનલ વ્યૂ જે અને એક બૂસ્ટર તમારા તરફથી જે તમે જણાવ્યું છે, અને બેસ્ટ વિશેસ તમને પણ સર. આગળ એક એ જાણીશું અહીંયા સર, ઇન્વેસ્ટર્સ માટે તો ખરું જ, વ્યુઅર્સ માટે પણ, ખાસ કરીને રેગ્યુલેટરી કે પછી રિએમ્બર્સમેન્ટ ફ્રન્ટ પર તમારી પાસેથી સમજવા માંગીશું કોઈ રિસ્ક કિડની કેર સર્વિસીસમાં અગર જોઈએ તો, કે જે અહીંયાથી એક અવેરનેસ હોવી જોઈએ, એક તમે કોઈ શેર કરી શકો કે ડિટેલ્સ જણાવી શકો એના પર? અવેરનેસ તો ખૂબ જ ઓછી છે. ઘણા લોકોને જે ડાયગ્નોઝ થાય છે એ લોકોને ખબર જ નથી હોતી. ઘણા વર્ષો સુધી એ લોકોને કિડની ડિઝીઝ હોય છે, પણ એ લોકોને ખબર જ નથી પડતી. સડનલી એ લોકોના સિમ્ટમ્સ વધે અને એ લોકોને ખબર પડે કે એમની સડનલી કિડનીઝ ફેલ થઈ ગઈ છે. પણ આમાં અગર અવેરનેસ વધે અને લોકો પોતાને ડાયટ અને એક્સરસાઇઝ ને એ બધું વધારે કરે, અને કોઈ રોકેટ સાયન્સ નથી, બેસિકલી હેલ્ધી ફૂડ, સ્ટે અવે ફ્રોમ એન્ટીબાયોટિક્સ, પાણી વધારે પીવું, એક્સરસાઇઝ કાંઈ ને કાંઈ કરવું, આ બધી જે કોમન ચીજો છે, જે કોમન સેન્સ બધા જાણે જ છે, કાંઈ નવું નથી આમાં,
એ લોકો પોતે કરે તો પછી કિડની ડિઝીઝની ઇન્સિડન્સ ઓછી થાય. અને ઇમ્પોર્ટન્ટ શું છે કે એ લોકો પોતાને ચેક કરાવવું જોઈએ દર વર્ષે એટલીસ્ટ એકવાર કિડની ફંક્શન સાથે તમારા બીજા ઓર્ગન્સના પણ ફંક્શન ચેક કરો, એસ્પેશિયલી આફ્ટર 40 years ઓલ્ડ. તો આમાં કિડની ડિઝીઝ અગર તમે વહેલા પકડો તો પછી એમાંથી ઇટ કેન બી સ્ટેડ એટ દેટ લેવલ ફોર મેની યર્સ. તમે ડાયાલિસિસ પર આવવાની જરૂર નહીં અગર તમે વહેલા એને પકડી શકો. તો ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે અવેર રહીએ કે આ કિડનીનો પ્રોબ્લેમ બહુ જ મોટો છે અને એના બાબત આપણે સાવચેત રહેવું જોઈએ અને દર વર્ષે એટલીસ્ટ એકવાર તો ચેક કરાવવું જોઈએ કિડની ફંક્શન કેવું છે. જી, અને કમલ સર, અમુક ફાઇનાન્શિયલ ના ફ્રન્ટ પર એક ચર્ચા કરીએ તો માર્જિન આઉટલુક, જે રીતે કંપનીનો રિસન્ટ ફાઇનાન્શિયલ પરફોર્મન્સ છે, એક્સપેન્શન જે છે, કઈ રીતે માર્જિન્સ અને એબિટા ટ્રેન્ડ ઓવર ધ નેક્સ્ટ 2 to 3 years આપ જોઈ રહ્યા છો? એબિટા ટ્રેન્ડ અને માર્જિન્સ જે છે કન્ટિન્યુઅસ સ્ટડી ટ્રેક ઉપર છે અને અમારો પ્રોસ્પેક્ટસ પણ પબ્લિકલી અવેલેબલ છે. તો એમાં તમે જોશો તો દેર ઇઝ અ વેરી હેલ્ધી ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ માર્જિન્સ. આઈ કેનોટ કમેન્ટ ઇન અ પબ્લિક ફોરમ કે વોટ વી આર એક્સપેક્ટિંગ, પણ જે પણ પબ્લિશ છે એ તો આરએચપી અને પ્રોસ્પેક્ટસમાં અવેલેબલ જ છે. પણ વી આર વેરી કોન્ફિડન્ટ કે વી વિલ કન્ટિન્યુ ધીસ ટ્રેજેક્ટરી એન્ડ હોપ વી ગીવ ગુડ રિઝલ્ટ. જી, રાઈટ સર. સર, એક એ પણ જાણવું છે અને સેક્ટર ન માત્ર કંપની માટે પરંતુ એ પણ સમજીએ સેક્ટર અને મેક્રો ટ્રેન્ડ્સ ના ફ્રન્ટ પર આપની પાસેથી સમજવા માગીશું કે ડાયાલિસિસ અને ક્રોનિક કિડની કેરની અગર વાત કરીએ, આ સેગમેન્ટની વાત કરીએ તો નોન ડિસ્ક્રિશનરી સર્વિસીસમાં આપણે ગણીએ છીએ તો કઈ રીતે મેક્રો હેડવિન્ડ્સ જે છે ઇન્ફ્લુઅન્સ કરે છે યુટિલાઇઝેશન અને પ્રાઇસિંગ પાવરને, લાઈક કોસ્ટ ઇન્ફ્લેશન થયું કે પછી ઇન્સ્યોરન્સ કવરેજ થયું, એ પણ થોડું સમજીએ. હા, આમાં એક બહુ જ સરસ જે નવું થઈ રહ્યું છે છેલ્લા સમજો 8-10 વર્ષથી કે ગવર્મેન્ટ ઇઝ ગેટિંગ મોર એન્ડ મોર ઇન્વોલ્વ ઇન ડાયાલિસિસ. અગર તમે જુઓ તો પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ છે અને નેશનલ હેલ્થ મિશનના અલગ અલગ પ્રોગ્રામ છે, દર સ્ટેટના પોતાના ડાયાલિસિસના પ્રોગ્રામ છે. એ બધું બહુ જ વેલકમ છે કેમ કે કેટલા લોકો 20-25-30 હજાર મહિનાના દર વર્ષ કન્ટિન્યુઅસ બહુ જ ઓછા લોકો અફોર્ડ કરી શકે છે. અને બિકોઝ ઓફ ધ ગવર્મેન્ટ ઇન્વોલ્વમેન્ટ કે ઘણા બધા સ્ટેટ ગવર્મેન્ટ અને નેશનલ ગવર્મેન્ટ ઇઝ ઓલ્સો ગેટિંગ ઇન્વોલ્વ ઇન ડાયાલિસિસ અને એ લોકોના ઘણા બધા પ્રોગ્રામ્સ છે જેથી કરીને ડાયાલિસિસ પેશન્ટને એકદમ ફ્રીમાં ડાયાલિસિસ મળે છે. અને જે પ્રોવાઈડર્સ છે જેવી રીતે નેફ્રોપ્લસ છે એ લોકોને ગવર્મેન્ટ ડાયરેક્ટલી પે કરે છે. અને પ્રાઇસિંગ ઉપર ઘણા ગવર્મેન્ટ સમજવાની જરૂર છે કે ફોર ગુડ ક્વોલિટી ડાયાલિસિસ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ કે જે રિમ્બર્સમેન્ટ મળે એ સારી મળે કેમ કે ઘણા સ્ટેટ્સમાં એવું પણ હોય છે કે બહુ જ ઓછું રિમ્બર્સ મળે છે અને એનાથી સારી ક્વોલિટી ડાયાલિસિસ આપવું બહુ જ મુશ્કેલ છે. પણ અત્યારે ઘણા ગવર્મેન્ટ સમજવા લાગ્યા છે કે ટુ ગીવ ગુડ ક્વોલિટી ડાયાલિસિસ યુ નીડ ટુ હેવ અ ગુડ પ્રાઇસિંગ. અને એનાથી વી આર હોપફુલ કે ટ્રેન્ડ બરાબર ઇમ્પ્રૂવ થતી રહેશે. પણ ગવર્મેન્ટ ગેટિંગ ઇન્વોલ્વ ઇઝ અ બહુ જ સારી વાત છે કેમ કે ઘણા લોકોને જે ડાયાલિસિસ અફોર્ડ નથી કરી શકતા એ લોકોને ડાયાલિસિસ આજે મળે છે. જી, રાઈટ સર. કમલ સર, ઇન્ટરનેશનલ ઓપરેશન્સના ફ્રન્ટ પર જોઈએ તો જે રીતે આપણે ક્લિનિક્સ જોઈ રહ્યા છીએ અહીંયા ફિલિપિન્સમાં, નેપાળમાં, તો સ્ટ્રેટેજી ફોર ઇન્ટરનેશનલ એક્સપેન્શન જે છે એ કઈ રીતે તમે જોઈ રહ્યા છો? મોર જિયોગ્રાફી ઓર ડીપર પેનિટ્રેશન તમે અહીંયાથી એક્સપેક્ટ કરી રહ્યા છો? અને ખાસ કરીને ક્રોસ બોર્ડર રેગ્યુલેશન્સ જે છે, રિએમ્બર્સમેન્ટ અફેક્ટ, એ કઈ રીતે અહીંયાથી ગ્રોથ પ્લાન્સને કરતું દેખાશે અથવા તો અહીંયા કઈ રીતે આપની યોજના છે? જે અત્યારે કન્ટ્રીઝ અમે ઓલરેડી અમે છીએ જેવી રીતે ફિલિપિન્સ છે, ઉઝબેકિસ્તાન છે અને સાઉદી અરેબિયામાં ઓપરેશન સ્ટાર્ટ થવાના છે, નેપાળમાં ઓલરેડી છે. અમે એક્સપેન્શન ત્યાં તો કન્ટિન્યુ થશે જ કેમ કે અમે જોરશોરથી ત્યાં કામ ચાલી રહ્યું છે કે વધારે ડાયાલિસિસ સેન્ટર્સ ખુલી શકે. અમે ટ્રાય બહુ કરી રહ્યા છે. અને તે સિવાય બીજા નવા જ્યોગ્રાફીઝમાં પણ અલગ અલગ દેશોમાં વાત થઈ રહી છે. પણ એ કયા દેશોમાં એકચ્યુઅલી ફ્રૂટફુલ થશે અને કયા દેશોમાં એકચ્યુઅલી સ્ટાર્ટ થશે એ અત્યારે કહેવાનું બહુ મુશ્કેલ છે કેમ કે અલગ અલગ ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ છે કે ત્યાંની રિમ્બર્સમેન્ટ પોલિસી શું છે, ત્યાંની પેનેટ્રેશન અત્યારે શું છે, ક્વોલિટી ડાયાલિસિસ આપી શકશું કે નહીં, એ બધી વાતોને જોઈને પછી અમે ડિસાઇડ કરશું કે કયા કન્ટ્રીમાં અમે જવું જોઈએ. પણ અમે ઇન્ટરનેશનલ એક્સપેન્શન તો છે જ અમારા રેડાર ઉપર. ડેફિનેટલી. છેલ્લે સર આપની પાસેથી જાણવા માગીશું આવનારા સમય માટે કોઈ પાર્ટનરશિપ પાઇપલાઇનમાં છે વિથ હોસ્પિટલ્સ ઓર પેયર્સ અહીંયાથી, ખાસ કરીને રેફરલ અને પેશન્ટ એક્વિઝિશનને વધારે અહીંયાથી સ્ટ્રેન્થન કરવા માટે, મજબૂત કરવા માટે? હોસ્પિટલ પાર્ટનર્સથી તો અમે કરીએ છીએ. અમારા અગર તમે ઇન્ડિયામાં જોશો તો મેક્સિમમ ઓલમોસ્ટ 80-90% તો હોસ્પિટલ્સની અંદર જ છે અમારા સેન્ટર્સ. અને દેટ ટુ ટ્રેન્ડ વિલ કન્ટિન્યુ કેમ કે હજી સુધી ઇન્ડિયામાં મારા ખ્યાલથી સ્ટેન્ડઅલોન ડાયાલિસિસની એક્સેપ્ટન્સ જરાક ઓછી છે વેસ્ટ અને યુએસ અને બીજા કન્ટ્રીઝના કમ્પેરિઝનમાં. અગર તમે યુએસમાં જોશો તો ઓલમોસ્ટ 95% ઓફ ધ સેન્ટર્સ આર ઓલ આઉટ સ્ટેન્ડઅલોન સેન્ટર્સ, હોસ્પિટલમાં નહીં. પણ ઇન ઇન્ડિયા વી બિલીવ કે હજી થોડા વર્ષ લાગશે કે એ મોડલ ઉપર જવું. પણ નાઉ વી આર
વેરી હેપી ડીલિંગ વિથ હોસ્પિટલ્સ. હોસ્પિટલ ઓલ્સો વેરી હેપી કે આમ નેફ્રોપેથને આપીએ તો એ લોકોના પેશન્ટ્સને પણ સારી ડાયાલિસિસ મળે અને દે કેન ગેટ અ ગુડ ક્વોલિટી ઓફ લાઈફ. જી કમલ સર, ઘણું ડિટેલ ડિસ્કશન તમારી સાથે. ઇટ વોઝ અ પ્લેઝર. થેન્ક યુ સર, અમારી સાથે તમે જોડાયા એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.